એટલે અમે 400 ભારતીય પુસ્તકો અંગ્રેજીના એની એક યાદી બનાવી, જેમાંથી ભારતના સર્વદેશી પરિચય મળી રહે. હવે આ પુસ્તકોની યાદી બનાવી અને એ અમારે પરદેશમાં લઈ જઈને પ્રદર્શન કરવા હતા. પણ પરદેશમાં લોકમિલાપને કોણ ઓળખે? યુરોપમાં, અમેરિકામાં, ઓસ્ટ્રેલિયામાં કોણ ઓળખે? એટલે અમે વિચાર કર્યો કે આની એક સ્પોન્સરિંગ કમિટી બનાવીએ કે જેને વિદેશમાં લોકો ઓળખતા હોય કે આ સંસ્થા જે કામ કરે છે એને અમે ટેકો આપીએ છીએ. બીજું કાંઈ એની પાસે જોતું નથી આપણે, પણ એની પ્રતિષ્ઠા મળે નહીં. એટલે નામનો આધાર મળે. હા, આધાર મળે. તો અમેરિકામાં કોઈ માણસ હોય તો જયપ્રકાશ નારાયણને ઓળખતો હોય, ગગન બિહારી મહેતાને ઓળખતો હોય, બીવી કેસકરને ઓળખતો હોય, મુલ્કરાજ આનંદને ઓળખતો હોય, અમને કોણ ઓળખતું હોય? એટલે આવી એક સ્પોન્સરિંગ કમિટી બનાવી અને નારાયણ દેસાઈ અમારા મિત્ર અને જયપ્રકાશજીની સાથે, એટલે એમને વિનંતી કરી કે જયપ્રકાશજીને વાત કરો કે આવું કામ કરવા માગે છે આ લોકો, અને તમને જો સારું લાગતું હોય તો સ્પોન્સરિંગ કમિટીના ચેરમેન થવાનું તમે સ્વીકારો. જયપ્રકાશજી હા પાડી. એ તો અમને ઓળખે નહીં, પણ નારાયણ દેસાઈ હતા વચમાં એટલે હા પાડી. એ રીતે અમે પછી ગગન બિહારી મહેતા, બીવી કેસકર, મુલ્કરાજ આનંદ એવા લોકોને અંદર વિનંતી કરી જોડાવાની. બધાએ હા પાડી. પછી અમે જે 400 પુસ્તકોની યાદી બનાવેલી એ બધાને મોકલી કે આમાં તમને કાંઈ ફેરફાર સૂચવવા જેવા લાગતા હોય તો સૂચવો. પછી અમે યાદી બહાર પાડીએ. એટલે એમાં જે સૂચનો આવ્યા એમાં પ્રમાણે ફેરફાર કર્યો. ને પછી 1968માં, એટલે અમારે 1969 ઉજવ્યું હતું, પણ 68માં એની યાદી અમે પરદેશની લાઇબ્રેરીઓ, યુનિવર્સિટીઓ એ બધાને ટપાલમાં મોકલવા માંડી. એની સાથે એમને એક પરિપત્ર મોકલ્યો કે આ જાતનું પ્રદર્શન અમે ગાંધી શતાબ્દીની ઉજવણીમાં કરવા માગીએ છીએ. તમને આમાં રસ હોય તો તમારે ત્યાં આવીને આ પ્રદર્શન ગોઠવતા 1 અઠવાડિયાનું પ્રદર્શન તમારે ત્યાં, બીજે અઠવાડિયે બીજે સ્થળે, એમ અમે ફરતા રહીશું. તો તમે આમાં જોડાવા ઈચ્છતા હો તો જણાવજો. હવે આવા પરિપત્રો તો અમે ઘણી જગ્યાએ મોકલ્યા ટપાલમાં. ત્યાં ન્યુયોર્કમાં સેટરડે રિવ્યુ ઓફ લિટરેચર નામનું એક અઠવાડિક નીકળે. એના તંત્રી નોર્મન કઝિન્સ, બહુ જાણીતા માણસ, અને આ એના અઠવાડિકની પ્રતિષ્ઠા પણ બહુ. અમે એની ઉપર આ કાગળ લખ્યો, તેણે સેટરડે રિવ્યુ ઓફ લિટરેચર કાગળ જ છાપ્યો. એની અસર તો જબરદસ્ત થઈ. ને કેનેડા અને યુનાઇટેડ સ્ટેટ્સમાંથી ખૂબ નિમંત્રણો આવ્યા અમને. પછી અમે જે લોકોના નિમંત્રણ આવે એને લખીએ કે જો આ 400 પુસ્તકો મેં પસંદ કર્યા છે અંગ્રેજીના, જે ભારતમાં બહાર પડેલા છે, એની કિંમત, ટપાલ ખર્ચ ને બધું, ટ્રાન્સપોર્ટેશન ને બધું ગણતા પરદેશમાં $1000 થાય છે. $1000 તમારે આપવાના. આ પુસ્તકો અમે તમને આપશું. આ $1000 આપનારી સંસ્થા નીકળે ત્યાં જ અમે જવાના છીએ, બીજે ક્યાંય નથી જવાના. કારણ કે અમારે આ બધો ખર્ચ આમાંથી જ કાઢવાનો છે. અમે સરકારની કે કોઈ શેઠિયાની મદદ લેવા માગતા નથી. આ કામ આપણે ભેગા મળીને કરવાનું છે. તમારો પણ રસ આમાં આટલો હોવો જોઈએ. એક એ તમારે $1000 આપીને પુસ્તકો ખરીદવાના. બીજું એ કે અમારા પ્રતિનિધિ અહીંથી આવશે પ્રદર્શન ગોઠવવા ને બધી વ્યવસ્થા એ સંભાળશે. એની માટે જગ્યા તમારે અનુકૂળ પૂરી પાડવી, લાઇબ્રેરીમાં કે યુનિવર્સિટીમાં કે કોલેજમાં જ્યાં હોય ત્યાં. અને જે અમારો પ્રતિનિધિ આવે તે હોટલમાં નહીં ઉતરે, તમારા સ્ટાફના કોઈ સભ્યને કુટુંબમાં એ ઉતરશે. એટલે એને માત્ર પ્રદર્શન કરવામાં રસ નથી, તમારા કુટુંબ જીવનમાં પણ એને પ્રવેશ મળે એવી એની ઈચ્છા છે. બધા એ શરત સ્વીકારી. જ્યાં ગયા અમે, જ્યાં ગયો હું ત્યાં બધે કુટુંબમાં રહેવાનું થાય, અમેરિકન કુટુંબોમાં. અને પરદેશમાં જે ઇન્ડિયન એસોસિએશન્સ બધા છે એને પણ અમે વિનંતી કરી કે તમે આ દેશમાં આટલા વખતથી રહ્યો છો, એનો આટલો લાભ તમે પામ્યા છો,
એનો તમને ફાયદો થયો છે એટલે તમે જન્મભૂમિ છોડીને ત્યાં રહેવા ઈચ્છો છો. જન્મભૂમિ તમને બહુ ગમે છે પણ છતાં છોડીને અહીંયા રહેવા ઈચ્છો છો, તો આ દેશને કંઈક ભેટ આપો તમે. તો તમારા એસોસિએશન તરફથી $1000નો એક સેટ ખરીદી અને કોઈ પણ યુનિવર્સિટીને ભેટ આપો, કોઈ પણ લાઇબ્રેરીને ભેટ આપો, અમે ત્યાં જઈને પ્રદર્શન કરી દઈશું. એનો પણ સારો રિસ્પોન્સ મળ્યો. એ રીતે યુરોપના દેશોમાંથી, ઇંગ્લેન્ડ ને બીજા દેશોમાંથી, આફ્રિકાના દેશોમાંથી, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, ફિજી, એવા એવા દેશોમાંથી નિમંત્રણો આવ્યા ને આખા વર્ષનો કાર્યક્રમ અમે ગોઠવી શક્યા. લગભગ 16 થી 18 દેશોમાંથી નિમંત્રણો આવ્યા હતા અને દરેક જગ્યાએ અમારો પ્રતિનિધિ જવાનો ગોઠવણ થઈ. એમાં વિમાનની ટિકિટનો ખર્ચ અમે ભોગવીએ, એ પેલા જે $1000 લઈએ એમાં આવી જાય. અને બહુ મોટો લાંબો પ્રવાસ હતો આખા વર્ષનો, એટલે એક જણ જાય તો થાકી જાય. એટલે મારી સાથે મારા ભાઈ જયંત મેઘાણી કામ કરતા હતા લોકમિલાપમાં. અમે બે દુનિયા વહેંચી લીધી. એટલે પહેલાં 1969ના ઉનાળામાં હું નીકળ્યો અને યુનાઇટેડ સ્ટેટ્સ ને કેનેડા ગયો. 3 મહિને હું પાછો આવ્યો યુરોપ થઈને. ત્યારે પછી જયંતભાઈ નીકળ્યા અને તે વખતે પછી એશિયામાં, ઓસ્ટ્રેલિયામાં ગયા, ન્યૂઝીલેન્ડ સુધી જઈ આવ્યા. પછી એ પાછા આવ્યા એટલે હું પાછો નીકળ્યો. એમ વારાફરતી 2 જણા ફરતા રહ્યા અને વર્ષ પૂરું થયું ડિસેમ્બરમાં. ત્યાં સુધીમાં અમે ધારેલું તે પ્રમાણે બધું વેચાણ થયું. હવે વેચાણ તો થયું પણ શરૂઆતમાં આ પુસ્તકો આપણે જુદા જુદા દેશોમાં મોકલવાના. એ 3 મહિના અગાઉથી મોકલીએ ત્યારે સ્ટીમરમાં પહોંચે. અમે તો વિમાનમાં જવાના, પણ એને તો 3 મહિના અગાઉથી મોકલવા જોઈએ. અને ભારતભરના પ્રકાશકો પાસે તે પુસ્તકો મેળવવાના. એ તો કોઈ અમને ક્રેડિટ છે ના આપે. અજાણ લોકમિલાપ તક ના નીકળી સંસ્થા એને ક્રેડિટ કેવી રીતે આપીએ? એટલે એને તો રોકડા પૈસાથી જ આ પુસ્તકો મેળવવા જોઈએ અમારે એની પાસેથી. એ વિક્રેતા તરીકેનું વળતર આપે આપણને, બરાબર, પૈસા તો એને આપવા જ જોઈએ પહેલેથી. એટલે અમે મિલાપ મારફત ગુજરાતના લોકોને, ભારતના લોકોને અપીલ કરી કે આ રીતે અમે ઉજવવા માગીએ છીએ ગાંધી શતાબ્દી, પણ એમાં અમારે આટલી જરૂર છે કે આ અમારે ₹1,00,000 પુસ્તકો પહેલાં ખરીદવાના છે, પ્રકાશકોને પૈસા આપવાના છે. અમારી પાસે તો એવા પૈસા છે જ નહીં. તો તમે અમને ₹100 વગર વ્યાજની લોન આપો. અમે પૈસા નથી માગતા તમારી પાસે, દાન નથી માગતા, ભેટ નથી માગતા, વગર વ્યાજની લોન આપો. એ વર્ષને અંતે અમારો હિસાબ એવો છે ચોખ્ખો કે એમાં કોઈ જોખમ નથી. પુસ્તકો ગયા ને એના પૈસા નહીં મળે, કારણ કે જે પૈસા આપવાના છે એને ત્યાં જ પુસ્તક મોકલવાના, મંગાવે છે જ, બરાબર. એટલે ક્યાંય પૈસાનું જોખમ નથી, પણ પૈસા અમારે અત્યારે રોકાણ એમાં કરવા માટે જોઈએ છે. હવે અમારી પાસે આ મિલાપ માસિકનું એક સાધન હતું, એને લીધે આવી બધી યોજનાનો પ્રચાર અમે કરી શકતા હતા. અને સદભાગ્યે આપણા છાપા સામયિકોએ પણ બહુ સારો સહકાર આપ્યો એમાં. એટલે એ લોકોએ પણ આને પ્રસિદ્ધિ આપી અને ₹100 દાન અમારી પાસે લોન આવવા માંડી. ₹1,00,000 થઈ ગયા, લાખ ઉપર થઈ ગયા. અને વર્ષને અંતે અમે હિસાબ કરી અને બધાને એના પૈસા પાછા મોકલી દેતા, દૂધે ધોઈને. દૂધે ધોઈને અને સરસ મજાનું કાર્ય કરીને. અને તે વખતે કેટલાક લોકોએ કહ્યું કે અમારે પૈસા પાછા નથી જોતા, આટલી કિંમતના અમને પુસ્તકો મોકલજો, અથવા આટલી ₹100માંથી અમને મિલાપનું લવાજમ ગણીને મોકલજો. કેટલાકે પૈસા પાછા સ્વીકારે પણ ખરા. ને પાછા બધાએ કહ્યું કે ફરીવાર એવો કોઈ પ્રસંગ આવે તો જરૂર અમને બોલાવજો ને અમે તમને ધિરાણ આપશું. એટલે આવા ધિરાણ લઈને અમે વિશ્વમાં 3-4 વાર આવા આંટા માર્યા. એક વાર પહેલી વાર ગાંધી શતાબ્દી વર્ષના પુસ્તકો લઈને ગયા, પછી બીજી વાર આપણે લલિત કલા અકાદમીના પોર્ટફોલિયો બહુ સરસ બહાર પડ્યા છે અને ભીંત ચિત્રો બહુ સરસ બહાર પડ્યા છે. એ લઈને મંજરીબેન, મારા દીકરી, અને ગોપુભાઈ એના નાના ભાઈ, એ 2 જણા ગયા અમેરિકા અને ત્યાં ચિત્રોના જ એકલા પ્રદર્શનો કર્યા. અગાઉની જેમ જ વ્યવસ્થા વધી, પ્રદર્શન કરશું, તમે બોલાવો તો આવશું, તમારા કુટુંબમાં રહેશું, વગેરે વગેરે. અને અહીંથી વિમાનમાં જવાનું, ત્યાં પછી ગ્રેહાઉન્ડ બસમાં બધે ફરે, પુસ્તકોના ફીંડલા લઈ, ચિત્રોના ફીંડલા લઈને.
પોર્ટફોલિયો લઈને. એ પણ બહુ સફળ થયું. એમાં પ્રવાસનો ખર્ચ એમાંથી નીકળી રહ્યો. એટલે આમાં મોટી વાત એ છે કે જે કંઈ આપણે કરીએ તે લોક આધારિત હોવું જોઈએ. લોકોનો એમાં રસ હોવો જોઈએ, લોકોનો એમાં ટેકો હોવો જોઈએ. સરકારની મદદથી કે શ્રીમંતોની મદદથી અમારે કાંઈ કામ કરવું નથી. એટલે મિલાપ ખરા અર્થમાં લોક મિલાપ બન્યું. લોકમિલાપ બન્યો. લોકમિલાપ સંસ્થાનું નામ હા અને મિલાપ માસિકનું નામ. હા, પણ એ ખરેખર લોકો સુધી પહોંચી ગયું. પહોંચી ગયું. એટલા માટે પણ એ લોક મિલાપ શબ્દ છે એ સાર્થક થયો કહેવાય. અને લોકોને એકબીજાને ન મળ્યા છતાં પુસ્તકના અથવા શબ્દના માધ્યમથી મળવાનું બને, એ પણ એક મોટો ઉપક્રમ આમાં સાબિત થયો. મને મેઘાણીદાદા એ કહો કે પછી આ જે પુસ્તક મેળાઓ જે સામાન્ય થયા પછી તો બહુ મોટે પાયે થયા, વળતરની યોજનાઓ પણ ચાલી, એક આગોતરા ગ્રાહકવાળી પણ યોજના લોકમિલાપે બહુ જ પ્રચલિત કરી. પુસ્તક છપાય તે પહેલાં પુસ્તક શું છે અને આગોતરા ગ્રાહક થાવ, એ વિચાર કેવી રીતે આવ્યો? એ છે તે ગાંધી જયંતિ તો ગઈ 69માં. પછી 72માં મેઘાણીની 75મી જન્મ જયંતિ આવતી હતી. એટલે અમને થયું કે આ પ્રસંગે મેઘાણીના થોડાક સાહિત્યને લઈ અને એનો વ્યાપક ફેલાવો કરીએ. એટલે મેઘાણીની ના કાવ્યો, મેઘાણીની નવલિકાઓ અને મેઘાણીની લોકકથાઓ, એ 3 વિષયો મેં પસંદ કર્યા. ત્રણેય વિષયના 250-250 પાનાના 3 પુસ્તકો પસંદ કર્યા. અંદરથી નવલિકાઓ પસંદ કરી, લોકકથાઓ પસંદ કરી, કાવ્યો પસંદ કર્યા. એટલે કુલ 750 પાનાના 3 પુસ્તકોનો એક સેટ બનાવ્યો અને કહ્યું કે આ સેટની કિંમત બજારમાં 20 રૂપિયા થાય, પણ અમે 10 રૂપિયામાં આપવા માગીએ છીએ. અને જો કોઈ એક સાથે 10 સેટ મગાવે તો એને 5 રૂપિયામાં આપશું. ઓહો. પણ આ પુસ્તકો મોંઘા શા માટે છે? જે બજારમાં પુસ્તકો આપણે જોઈએ છીએ મોંઘા શા માટે? એ વ્યાજબી એના કારણ છે, પણ એનું કારણ એ છે કે એમાં કાગળ છપાઈ ઉપરાંત પ્રકાશકનો નફો, વિક્રેતાને જે વળતર આપવું પડે તે વગેરે વગેરે ખર્ચા એની પર ચડતા હોય છે. એ ખર્ચ જો આપણે કાઢી શકીએ તો કિંમતમાં ઘણો ઘટાડો થઈ જાય. 2/3 જેટલી કિંમત ઓછી થઈ જાય છે. બરાબર. એ પ્રકાશક જે નફો કરે છે એની માટે પણ એને દોષ નથી દેતા આપણે, કારણ કે એ પુસ્તક છાપે છે એમાં પૈસાનું રોકાણ કરે છે. એ પૈસા એને મળશે કે નહીં એની કોઈ ખાતરી નથી, જોખમ ખેડે છે. ન પણ વેચાય પુસ્તકો, વખારમાં ધૂળ ખાતા પડ્યા રે વર્ષો સુધી સાચવણી કરવી પડે છે, સાચવણી કરવી પડે, એનું જગ્યા રોકે, એ બધું. એટલે એનો વાંક નથી કાઢતા, પણ આપણે એને કાઢી નાખીએ અને સીધા લેખક પાસેથી વાચક પાસે પહોંચી જવાનું. અને આ મેઘાણી શતાબ્દી, મેઘાણીની 75મી જયંતિની યોજનામાં જે પુસ્તકો છે એનો પુરસ્કાર મેઘાણી કુટુંબ કાંઈ લેવાનો નથી. એટલે લેખકનો પુરસ્કાર પણ નીકળી જાય છે. આટલી બધી કરકસર કરી. હવે આપણે બીજું જોખમ નથી ખેડવા માંગતા. પ્રકાશક જે જોખમ ખેડે છે તે કે પુસ્તકો પડ્યા રહે તો શું થાય, આપણે છાપીએ ને. એટલે જેટલા પુસ્તકો વેચાવાના હોય એટલા જ અમે છાપવા માગીએ છીએ, એથી વધારે અમારે કાંઈ રાખવું નથી. એટલે હવે આ પુસ્તકોની અમે જાહેરાત કરી કે આ જાતની યોજના છે અને અમુક તારીખ સુધીમાં જે લોકો 10 રૂપિયા લેખે કે 5 રૂપિયા લેખે રકમ મોકલશે એની આ પુસ્તકો 17મી ઓગસ્ટે 1972માં બહાર પડશે ને એમને રવાના કરવામાં આવશે. તો એમાં પણ ખૂબ ગ્રાહકો નોંધાયા. અમે એવી ટ્રેલ નાખેલી કે આપણે મેઘાણીના 3 જાતના પુસ્તકો મળીને 1 લાખ નકલ છાપીએ, એને બદલે 1.25 લાખ નકલના ઓર્ડર આવ્યા. 1,35,000 ઓર્ડર આવ્યા. તો લોકોને રસ પડે, એને સમજાય અને એને પરવડે એવું સાહિત્ય જો તમે આપો તો એ હોંશે હોંશે લે છે. કેવા કેવા લોકોએ આ પુસ્તકો મગાવ્યા. ગામડાના, દૂર દૂરના ગામડા જેના નામ આપણે ન સાંભળ્યા ત્યાંથી પણ આ પુસ્તકો લોકો મગાવતા હતા. એટલે મેઘાણીનું નામ હતું, મેઘાણી માટેની ચાહના હતી, પણ યોજના એવી એની અનુકૂળ હતી. તમે મેઘાણીને નામે 200 રૂપિયાનું પુસ્તક બહાર પડે તો કેટલા લોકો લઈ શકવાના છે, ગમે એટલી એને મેઘાણી માટે પ્રીતિ હોય તો પણ. એટલે આવી જાતની યોજનાઓ, એ યોજના સફળ થઈ. કસુંબીનો રંગ એ સેટનું નામ રાખેલું અમે. એમાં 3 પુસ્તકો આ હતા. તો માની જ ન શકાય કે 5 રૂપિયામાં 750 પાનાના પુસ્તકો મળે, પાકા પુઠાના. તો એ સફળ થયું
પછી અમને થયું કે હવે આ મેઘાણીનું કર્યું આપણે, એવી રીતે બીજા લેખકોનું પણ કરીએ. એટલે 72માં આ થયું ને 73થી અમે એક આપણો સાહિત્ય વારસો નામની યોજના ઉપાડી. એમાં એક લેખકનું એક જ પુસ્તક નહીં, પણ જુદા જુદા લેખકોના 5 પુસ્તકો. એમાં એક કવિતા સંગ્રહ, એક નવલિકા સંગ્રહ, એક જીવન ચરિત્ર, એક નિબંધ સંગ્રહ, એમ કરીને 5 પુસ્તકોની પસંદગી કરી. એની માટે એક પસંદગી માટે એક સમિતિ નિમી. એમાં મનુભાઈ પંચોળી, ઉમાશંકર જોશી તો અમારા લોકમિલાપ ટ્રસ્ટના પ્રમુખ હતા. પણ એવા બધા જે જાણીતા નામો જેની પર પ્રજા વિશ્વાસ રાખી શકે કે આ લોકો સારી પસંદગી કરશે, એ બધાને પસંદ કર્યા પુસ્તકો. અને એની પણ અગાઉની જેમ જ જાહેરાત કરી કે આ રીતે અગાઉથી પૈસા ભરવાથી આટલા બધા સસ્તા પુસ્તકો આપણને ઘેર બેઠા મળી શકે છે. સાહિત્ય વારસોનો 73માં પહેલો સંપુટ બહાર પાડ્યો, 74માં બીજો, 75માં ત્રીજો, 76માં ચોથો, એમ 4 સંપુટ બહાર પાડ્યા. પછી અમે થાકી ગયા, પણ વાચકો નહીં થાક્યા. અને પછી એક તબક્કામાં થાક્યા, પણ પછી મને યાદ છે કે હમણાં છેલ્લે સુધી અડધી સદીની વાંચન યાત્રા એક પાછો એક બીજી મોટી યાત્રા હતી. અને હમણાં છેલ્લે રવિન્દ્રનાથ સુધીના બધા આ જ રીતે આગોતરું ચાલ્યું. દાદા, અડધી સદીની વાંચન યાત્રા એ કેવો વિચાર અને ક્યાંથી સ્ફુર્યો? એમ 1950માં મિલાપ માસિક અમે શરૂ કરેલું, પછી 1978માં એ બંધ કર્યું. બંધ કરવાના કારણો એ કે હું થાકેલો હતો અને મારા થાકની અસર મિલાપ માસિકમાં દેખાતી હતી. ભૂલો રહી જાય એટલે બીજે મહિને આપણે ક્ષમા યાચના કરવી પડે કે આ ભૂલ રહી ગઈ છે, આમ છે તેમ છે. એટલે અને ગમતું નહોતું. ગમે તો નહીં જ ને. બરાબર. આવી રીતે વલખા મારવા એના કરતાં બંધ કરી દો. કોઈક દિવસ તો આપણી શક્તિનો અંત આવવાનો જ છે, તો આજે આવી ગયો એ સ્વીકારી લઈએ. અને અમે મિલાપ માસિક બંધ કરી દીધું. પછી થોડા વર્ષો સુધી અમે પ્રકાશનોમાં વધારે સમય આપ્યો, વધારે શક્તિ ખર્ચી. અને પાછળથી એમ વિચાર આવ્યો કે આ મિલાપની જે ફાઇલો છે એમાં તો કેટલું બધું પડ્યું છે, આટલા બધા વર્ષોના ચૂંટેલા લખાણો બધા સામયિકોમાંથી. અને એક એક લખાણ વાંચવું પડશે, એક એક પાનું વાંચવું પડશે એવું મેં મિલાપમાં લખતા કે આમાં લખાણો એવા છે કે તમારે પાનું વાંચ્યા વિના ચાલશે નહીં. તો આ બધા લખાણો હવે એમને એમ જતા રહેશે, હવે પછીની પેઢીને એ નહીં મળે. એટલે એમાંથી વિચાર આવ્યો કે આપણે મિલાપની ફાઇલોમાંથી, મિલાપના જૂના અંકોમાંથી આજે પણ વાંચવા જેવા લાગે એવા લખાણો પસંદ કરીએ. મિલાપમાં જેટલા લખાણો આવતા એ બધા ટૂંકાવેલા, મૂળ લેખકે લખેલા હોય, ક્યાંક છપાયા હોય. અમારી ઉપર સીધા કોઈ લેખકના લખાણ તો આવે જ નહીં, કારણ કે અમે કોઈની પાસે દૂર લેતા જ નહોતા. મિલાપ તો રીડર્સ ડાયજેસ્ટ જેવું હતું, એટલે બીજે આવેલી સામગ્રીનો જ અમે ઉપયોગ કરતા, એટલે ટૂંકાવીને વાપરતા. આખા વર્ષમાં ભાગ્યે જ 2-3 લખાણો એવા હોય કે જે અમે ટૂંકાવી ન શકાવીએ. ત્યારે અમને એટલો બધો આનંદ થાય કે વાહ રે વાહ, શું લખ્યું છે કે એક શબ્દ પણ અમે એમાંથી ખસેડી શકતા નથી. તો એવા લખાણો પસંદ કરી અને જ્યાં શક્ય ત્યાં વધારે થોડાક ટૂંકાવીને અડધી સદીની વાંચન યાત્રાનો પહેલો ભાગ અમે તૈયાર કર્યો. અને 550-600 જેટલા પાના એના ડેમિકદના પુસ્તકના પાકા પુઠાના થયા. અને એની કિંમત બજારમાં 300 રૂપિયાથી ઓછી તો થાય જ નહીં. એની કિંમત અમે 75 રૂપિયા રાખી. અને જે 10 નકલ લે સામટી એને તો 50 રૂપિયામાં આપતા હતા. એટલે 25%, લેસ દેન 25%. ઓહો. એટલે બધા વિચાર કરે કે તમે પૈસા ક્યાંથી કાઢો છો, આ સબસિડાઇઝ કરવાના પૈસા ક્યાંથી કાઢો છો. એટલે અમે એને કહેતા કે લોકમિલાપનો જે પુસ્તક ભંડાર ચાલે છે ભાવનગરમાં, એમાં અમે બધા પ્રકાશકોના પુસ્તકો વેચીએ છીએ અને લોકો, ભાવનગરની પ્રજા એને ખૂબ કદર કરે છે ને ખૂબ પુસ્તકોનું વેચાણ થાય છે અહીંયા. એ પુસ્તકોના વેચાણમાંથી પ્રકાશકો અમને જે વળતર આપે, 25%, 30%, 35% સુધી પણ આપતા હોય, એ વળતરનો અમે બહુ જ કરકસરપૂર્વક ઉપયોગ કરીએ છીએ અમારી સંસ્થા ચલાવવામાં. ઓછામાં ઓછા પગાર, વધુમાં વધુ કામ કરવાનું, નિષ્ઠાથી કામ કરવાનું. એ રીતે અમે 40% કે 35% મળતો એમાંથી ખૂબ બચાવીએ છીએ. એ બચાવેલી રકમ અમે આ નવા પ્રકાશનોને સબસિડાઇઝ કરવામાં વાપરીએ છીએ. એટલે અડધી સદીની વાંચન યાત્રામાં એ રીતે રકમ વાપરી. પણ એ રકમ કોણે આપી અમને? ભાવનગરના અને ગુજરાતભરના વાચકોએ, જેણે
અમારી પાસે અમારી એક શરત સ્વીકારી. હમ. ગુજરાતના બધા પ્રકાશકો અને વિક્રેતાઓ કોઈ પણ ગ્રાહક આવે એને વળતર આપતા જ હોય છે. 10%, 15%, 20% જેવી તમારી આવડત એની પાસે મેળવવાની એ આપતા હોય છે. એ છાપેલી કિંમતે કોઈ પુસ્તક વેચતા જ Yes. નથી. હા હા અમે પહેલેથી લોકમિલાપમાં એ નિયમ રાખેલો કે વ્યક્તિગત ગ્રાહકને કોઈ જાતનું કમિશન અમે આપી શકશું નહીં. હમ. 1953માં અમે ભાવનગર ગયા મુંબઈથી અને ત્યાં ભંડાર શરૂ કર્યો ત્યારે પહેલી શરત આ હતી કે કોઈ વળતર અહીંયા માગશો નહીં. હમ. અને બધી સંસ્થાઓને લાઇબ્રેરીઓ, શિક્ષણ સંસ્થાઓ એને એક સરખું 10% વળતર મળશે. હમ. એ 100 રૂપિયાના પુસ્તકો લઈએ કે 1000 રૂપિયાના લઈએ, 11% કોઈ માગશો નહીં. શા માટે? કે આવો પુસ્તક ભંડાર તમારે જોઈએ છે, એ ચલાવવા માટેની જગ્યાનું ભાડું ભરવું છે, એની અંદર કામ કરતા માણસોને એનું વેતન આપવું છે, તો વળતર માગશોમાં. અને ભાવનગરની પ્રજાએ સ્વીકારી લીધું. પહેલા મહિના 2 મહિના પછી કોઈ વળતર માગતું જ નહીં. કોઈની સાથે અમારે ચર્ચા પણ ન કરવી પડતી, સમજાવવું પણ ન પડતું. હમ. લોકો સમજી ગયા કે આ ભંડાર આપણે જો ચલાવવો હોય, આપણે એનો લાભ લેવો હોય તો આપણે આ મોહ જતો કરવાનો. હમ. એટલે એમાંથી જે અમને પૈસા મળ્યા, બચાવી શક્યા, એ અમે આ અડધી સદીને સબસિડાઇઝ કરવામાં ઓહો. એટલે અડધી સદીને સબસિડાઇઝ કરવામાં છેક 53 થી ખરેખર ફાળો ચાલ્યો. ગ્રંથ ભંડાર શરૂ કર્યો હા ત્યારથી વળતર નહીં આપવાનો હા. અથવા નહીં માગવાનો. હા. અને આમ તો મને એવું પણ લાગે છે દાદા કે આ એક ટેવ પણ પાડવા જેવી છે. આપણે બહાર જઈએ છીએ બજારમાં કે સાદી હોટલમાં તો ક્યાંય આપણે વળતર માગતા નથી. ત્યાં તો જે લખ્યું હોય એના ઉપર ટીપ આપીને આપણે આવીએ છીએ. જ્યારે પુસ્તકમાં આપણે વળતર માગવાનું બહુ હોંશે હોંશે પસંદ કરી લેતા હોઈએ. એટલે મને એમ લાગે છે કે ગ્રાહકને, વાચકને ઘડવાનું કામ પણ એક લોકમિલાપે કર્યું. હવે એમાં એવું છે કે વાચકોને અમે સમજાવતા હમ. કે આ તમને વળતર આપે છે, ક્યાંથી આપે છે? હમ. એ એના ખિસ્સામાંથી તો આપતા નથી. જે ચોપડીની કિંમત 10 રાખવી જોઈએ એને બદલે એ 15 રાખે છે અને પછી 5 રૂપિયા તમને વળતર આપે છે. હમ. હમ. એટલે વળતર તો તમે જ આપો છો તમારી જાતને. હમ. એટલે વળતરનો મોહ છોડી દો અને જુઓ કે વળતર નથી મળતું ત્યાં પુસ્તકો કેટલા સસ્તા હોય છે. હમ. 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 એટલે એ રીતે વાચકોનો બહુ મોટો સહકાર. અને આ જે કંઈ અમે સસ્તા પુસ્તકો આપી શક્યા એનું શ્રેય બધું આ વાચકોને જાય છે, જેણે અમારી શરતે અમારી પાસેથી પુસ્તકો ખરીદ્યા.